11 ઈશ્વર છે. નીરવ અંધારી મધરાત શહેરની ગલીઓમાં સૂતી હતી. ત્યારે એની ચૂપકીને પડકારતો એક પુરુષ એક શેરીના અંધારામાંથી બહાર નીકળ્યો. મોટા રસ્તાની વીજળીની બત્તીમાં અજવાળા નીચે એ બરાડામાંથી જરા વાંકો વળેલો દેખાયો. એણે માથે રૂમાલ બાંધ્યો હતો અને રૂમાલવાળા માથા પર કડંગી રીતે કાળી ટોપી પહેરી હતી. પગ સિવાયના બાકીના શરીરને એણે ધાબળે વીંટ્યું હતું. હાડકાં ધ્રુજવે એવી કકડતી ટાઢ વાતી હતી. રસ્તાની બંને બાજુના મકાનોના બારીબારણાં બંધ હતા. દરેક જીવતું જીવ પોતાની સુરક્ષિત જગાની હૂંફમાં પડ્યું હતું. ત્યારે અસ્વસ્થ અને બેકાબૂ ઉતાવળે આ પુરુષ રસ્તાની સુસ્ત ઠંડી નિર્જનતાને ભેદતો આગળ વધી રહ્યો હતો. આખે રસ્તે એને કોઈએ પડકાર્યો નહીં. ખૂણે ખાંચે તૂટિયું વાળી પડેલું કૂતરું પણ એની તરફ ભસ્યું નહીં. મોટો રસ્તો પસાર કરી એક ગલીના મોઢા આગળ એ અટક્યો. કમર પર હાથ મૂકી બરડા પર ટટ્ટાર થઈ એણે ખૂણાના મકાનની ઉપલી ભોની બારી તરફ જોયું. એણે ધાબળા નીચેથી દુબળો ઝીણો હાથ બહાર કાઢી બંધ ડેલીના કમાડનું કડું પકડી ખખડાવ્યું અને મોટેથી બૂમ પાડી, "ગોવિંદ, ઓ ગોવિંદ!" એની રાડને મધરાતની ચૂપકી ખાઈ ગઈ. એણે કડું ખખડાવ્યે રાખ્યું અને બૂમો પાડ્યે રાખી. એના અવાજમાં આજીજીનો અશક્ત પરિકંપ હતો. તોય માનવીની મૃતપ્રાય ઊંઘ ઉડી નહીં. એણે તોય બૂમો પાડ્યે રાખી, "ગોવિંદ, ઓ ગોવિંદભાઈ!" આખરે એને ઉત્તર મળ્યો. ભાગ્યે જ સંભળાય એવું ઊંડેથી કોઈ બોલી ઉઠ્યું, "કોણ કોણ છે?" ચૂપકી સજાગ બની. "બારણું ખોલ." "પણ છો કોણ તું?" "હું નારાણ. અત્યારે ઊભો રહે, હેઠો આવું છું." નારણે ચારે તરફ ડોકું ફેરવ્યું. ખૂણે ખાંચે કોઈ છત નીચે કે કોઈ વિશાળ બાંધકામ આડે અંધારાં સૂતાં હતાં. બાકીના સ્થળે અજવાળા ઝોકાં ખાતાં હતાં. પોષ મહિનાની ટાઢ હરેક સજીવ નિર્જીવ વસ્તુમાં પ્રવેશવા પ્રસરી રહી હતી. એની પાછળ પાછળ નીરવ ચૂપકી વફાદારીથી પહેરો ભરી રહી હતી. સાંકળ ખુલ્યાનો અવાજ થયો અને ડેલી ખોલતાં ગોવિંદે સાશ્ચર્ય પૂછ્યું, "નારાણ, આ અડધી રાતે?" નારણ ડેલીમાં પ્રવેશ્યો. વીજળીની બત્તીના અજવાળા નીચે લાકડીને ટેકે ઊભા રહેતા નારાણના પગ ધ્રુજી ગયા. એણે કડંગી રીતે ગોવિંદને પૂછ્યું, "ઈશ્વર છે, હે?" ગોવિંદ કશું જ ન સમજ્યો હોય એમ આશ્ચર્યથી એણે નારાણ સામે જોયું. "હા." નારાણ ત્વરાથી બોલ્યો, "ઈશ્વર છે? કોણ? તારો ઈશ્વર? એ અહીં ક્યાંથી હોય? ઘેર નથી?" "ના." નારાણે કહ્યું ત્યારે એનો અવાજ જરા ધ્રુજ્યો. "ગઈ રાતનો ગુમ થયો છે. તે અત્યાર સુધી પાછો નથી ફર્યો." "એ ક્યાં ગયો હશે? એને શું થયું હશે, ગોવિંદભાઈ?" નારાણ પડખે ખસી ડેલીના ઓટલાનો ટેકો લેતા નીચું માથું કરી ગયો. એક પળ બેમાનું કોઈ કશું બોલ્યું નહીં. "પણ એમ કેમ બેન?" ગોવિંદે શંકા બતાવતાં કહ્યું, "આ અમસ્તો નહીં જ જતો રહ્યો હોય. કંઈ ઝઘડો થયો હતો? હું ઈશ્વરની સાથે ક્યારેક ઝઘડ્યો નથી. ક્યાંક જતો રહ્યો છે તો અકારણ જ નહીં ગયો હોય. એ તારાથી નારાજ થયો હોય એવું તને લાગે છે? આ તું શું કહે છે, ગોવિંદ?" કહેતો નારાણ ઓટલે સરકીને બેઠો. "હું ઈશ્વરને દુભવું ખરો?" રોષ અને ખેદથી એ ગોવિંદ સામે જોઈ રહ્યો. એની માં મરી ગઈ ત્યારે એ છેક નાનો હતો. મારા શરીરના કોઈ અંગની દેખભાળ કરું એવી કાળજી મેં એને ઉછેરીને મોટો કર્યો. મેં એને ઇજનેર બનાવ્યો હોત, પણ એણે નિશાળ મીકી અને મને કહ્યું, "બાપા, હું તમારી પાસેથી નકશી શીખીશ. ચાંદી ઉપર નકશી કરો છો, તમે શું ખોટા છો? આ છોકરાને હું શું ઉત્તર દઉં? એને શી ખબર કે મેં મારી જિંદગીની સુખચેનની પળોને દિવાસળી દઈ માત્ર શોખ મમતની ખાતર ચાંદી પર નકશી કોતરવી ચાલુ રાખી હતી, પણ મારા ઈશ્વરને હું ઓળખું ને? એ તો ધાર્યું કરવાવાળો હતો. મેં એને દુકાને બેસાડ્યો અને મારી કામગીરી મેં એને આપી." આટલું બોલ્યાનો થાક ચડ્યો હોય એમ નારાણ હાંફવા લાગ્યો. એનો અવાજ થોડો મંદ પડ્યો. એણે ફરી બોલવું શરૂ કર્યું, "તને નથી ખબર, ગોવિંદ, એના હાથમાં મારાથી વધારે સફાઈ છે. એના ઉપસાવેલા ઘાટમાં મારા કરતાં વધારે ચોકચાઈ છે. ના, ના, તમારી એ જૂની કામગીરીનો હું છેલ્લો કારીગર નથી, ઈશ્વર છે." ખોખરા થઈ જતા પોતાના અવાજને સમારવા નારાણે ખાંસી ખાધી, થોડું થોભ્યો અને પછી ઉમેર્યું, "એ છેલ્લો કારીગર મારો વારસ નથી. મને બીક લાગે છે, એ હવે કોઈ દહાડો પાછો નહીં ફરે." નારાણ બરડામાંથી જરા વધારે વાંકો વળ્યો. એનું માથું નમી પડ્યું. ગળે આવતા ડૂમોને રોકવા જતાં એનું અંગેઅંગ થથરી ઉઠ્યું. ગોવિંદે એને બંને ખભેથી પકડ્યો. "નારાણભાઈ, આ તું શું કહે છે? ગાંડો થયો કંઈ?" રડતા અવાજે નારાણ બોલ્યો, "ગોવિંદ,
હું તો સાવ નિરાધાર બની ગયો. અરે ભલા માણસ આમ હામ શું હારે છે? અમે બેઠા છીએ ને, તારા ઈશ્વરને પાતાળમાંથી શોધી લાવશું. ઠંડો પડ, હિંમત રાખ. આવ, જરા અંદર આવ, આરામ લે. ના, ના, મને જવા દે, ગોવિંદ. અડધી રાતે હું છેક જ બેચેન બની ગયો, એટલે આવે ટાણે તારી પાસે વાત કરવા હું દોડી આવ્યો. હવે જવા દે મને. આજની રાત અહીં રોકાયો હોત તો ઠીક થાત. ના, હું તો જઈશ, કહેતો નારાયણ પાછો ફર્યો. કાલે દુકાને મળીશ, આપણે ગમે તેમ કરીને ઈશ્વરને શોધી કાઢશું, સમજ્યો? હિંમત રાખજે. ડેલી બંધ થતાં પોષ મહિનાની ટાઢ, અંધારા અને પેલી સર્વવ્યાપી ચૂપકી નારાયણ પર તૂટી પડ્યા. શહેરની મૃતપ્રાય નિર્વતાને વિંધતો એ ઘેર પહોંચ્યો. 2-3 ગોદડા ઓઢી, તૂટીયું વાળી પડખે થઈ નારાયણ ખાટલે પડ્યો. એની રગેરગમાં ઠંડી વ્યાપી ગઈ હતી. એનું હૃદય જોરથી થડકી રહ્યું. ટૂંકા શ્વાસ ભરતો એ પડ્યો તેમ થોડી વાર પડી રહ્યો. થોડી હૂંફ વળતા એણે માથા પરથી ગોદડું ઊંચું કર્યું. ખાટલાથી થોડે દૂર જમીન પર પડેલું લાલટેન ઓરડાને પ્રકાશિત કરી રહેતું દેખાયું. ઓરડા બેડોળ આકાર લેતા સામેની ભીંત પર લંબાતા દેખાયા. એ જમીન પર વેરવિખેર પડેલી કેટલીક વસ્તુઓના ઓરડા ઉપર નારાયણની નજર દોડવા લાગી અને ઓરડામાં બધી બાજુ એની નજર ફરી વળી. અહીંની કેકેક વસ્તુમાં ઈશ્વરની યાદ ભરી હતી. વાસણ, ગાદલા, ગોદડા, કપડાં, હથિયારોની પેટી અને ત્યાં ઊંચે ગોખલામાં ઈશ્વર નાનપણમાં રમતો એ રમકડાએ સાચવેલા પડ્યા હતા. રાત્રિ સ્તબ્ધ અને શાંત હતી. નારાયણને જીવ ઊંડે ઊંડે ગુંગળાવા લાગ્યો. એણે આંસુઓ વહેવા દીધા. ઈશ્વર નાનો હતો ત્યારે કેવો ફિક્કો અને દુબળો હતો, પણ એની આંખોમાં ગજબની ચમક હતી. એના ફિક્કા, કુમળા હોઠ હંમેશ મક્કમતાથી ભીડાયેલા રહેતા. પરોઢના નારાયણ એને નદીએ નાહવા લઈ જતો. પોતે કપડાં ધોતો ત્યારે ઈશ્વર આહલાદથી પૂર્વમાં પ્રકાશ પ્રગટતો જોઈ રહેતો. કોઈ નવું ફૂલ, કોઈ ધ્યાન ખેંચે એવું પક્ષી, કોઈ સુરીલો અવાજ પ્રગટ થતું કોઈ પણ નાવીન્ય ઈશ્વરને સચેત અને ઉત્સુક બનાવી મૂકતા. ઈશ્વર 12 વરસનો હશે ત્યારે શ્રાવણ મહિનાની એક સવારે નિશાળેથી પાછી વળી આવી એ બાપની દુકાને ચઢ્યો. નારાયણની સામે ફાટેલી તાલપત્રી પર ઊંધે ઘૂંટને બેસી એણે મક્કમતાથી કહ્યું, બાપા, હું હવે નિશાળે નહીં જાઉં. મારે તમારી પાસેથી નકશી શીખવી છે. પણ તેમાં નિશાળ છોડવાની શી જરૂર છે? હું તને આમે નકશી શીખવીશ. ઈશ્વરે નીચું જોતાં કહ્યું, મારે નથી ભણવું. નારાયણે ઘણું સમજાવ્યો, તો ઈશ્વર એકનો બે ન થયો. બેટા, છેવટે નારાયણે આજીજી કરતાં કહ્યું, સોનીનો ધંધો તારા માટે સારો નથી. કાં? ઈશ્વરે પૂછ્યું ત્યારે એના ચહેરા પર દર્દભર્યું આશ્ચર્ય છાઈ ગયું. જે નકશી હું જાણું છું એના માનમરતબો હવે રહી નથી, અને સોના ચાંદીની મજૂરીમાં હવે તો પેટપૂરતું મુસીબતે મળે છે. એમ કેમ બને બાપા? આપણે ક્યાં દુઃખી છીએ? નિર્દોષ ભાવથી ઈશ્વર નારાયણ સામે જોઈ રહ્યો. તમે કરો છો એવી નકશી જ મારે કરવી છે, અને એમાંથી જ મારે રડી ખાવું છે. બાપા, શીખશો ને? નારાયણને યાદ આવ્યું. જિંદગીમાં કોઈ દહાડો નહીં એવી રીતે તે દહાડે બાપદીકરો એકબીજા સામે જોતા બેઠા. એ નજરની દોર પર સમજૂતી થઈ. બંને જણે પોતાની જિંદગીનો અગત્યનો નિર્ણય લઈ લીધો. તું મારા જેવો જ અવહેવારું છો, દીકરા. પછી સ્વસ્થતા એકઠી કરતા નારાયણે નિશ્ચયપૂર્વક ઉમેર્યું, ઠીક, નકશી શીખવી છે ને? તો ઉપાડ પેલું ટાંકણું. એણે ખૂણામાં આંગળી ચીંધી, છેવાડેથી ચોથું. ખાટલા પર સૂતો નારાયણ સ્મૃતિઓ એકઠી કરવા લાગ્યો. તે દહાડે એણે પોતાના મન પરથી ઘણો બધો બોજ ઉતરી ગયેલો અનુભવ્યો હતો. આપણે શું દુઃખી છીએ? એવા ઈશ્વરના કથને નારાયણને સુખ અને તૃપ્તિ અનુભવ્યાના ભાવથી ભરી દીધો હતો. ઈશ્વરના એ કથન પાછળ કલાસાધના માટે આવશ્યક એવા ત્યાગની તૈયારી અને તપોસાધનાના નિશ્ચયબળની નારાયણને ચોક્કસ ઝાંખી થઈ હતી. અસ્તિત્વ ટકાવવા આખરે માણસને 2 ટંક ખાવાનું જ જોઈએ ને? એટલું મળી રહેતું હોય તો જીવનની ચિરંજીવી સીમાહીનતા એની નકશીના વળાંક, ઘાટ, ઉઠાવ, ચોકસાઈ, રીત અને એની સમગ્રતામાં ભરી પડી હતી. જિંદગીભર માણસ જેમાં ભમતો રહે એવી લાગણીઓની અનંત વિશાળતા હથેલીમાં સમાય એટલી નકશીમાં ભરી હતી. એવી અવહેવારું અને દારિદ્ર્યભરી પણ આહલાદજનક અનંતતામાં નારાયણ ઈશ્વરને દોરી ગયો. ખાટલામાં પડી રહેતા નારાયણને એ દિવસ યાદ આવ્યો અને એ દિવસ અનુભવેલા આનંદની સ્મૃતિ તાજી થતાં એણે ગોદડા નીચે પગ લંબાવ્યા. ઈશ્વર નકશી કરવા બેસતો ત્યારે એને કોઈ બેધ્યાન કરી શકતું નહીં. વરઘોડા અને સરઘસો દુકાન આગળથી પસાર થતાં.
તહેવારોના દિવસે સુંદરીઓના જૂથ કિલકિલાટ કરતા રસ્તો ભરી દેતા, પણ ઈશ્વર ક્યારેય નકશીમાંથી માથું ઊંચું કરી રસ્તા પર નજર નાખતો નહીં. ચાંદીના થાળમાં સવારે ઉપસાવેલી વેલની ડાંખડીઓ પર સાંજે પાદડા પાંગરતા અને બીજે દિવસે ફૂલો ખીલી ઉઠતા. ક્યાંક કોઈ પારેવડાને ઈશ્વર ઉડવાની ક્રિયામાં થંભાવી દેતો, કોઈ ભયગ્રસ્ત ખિસકોલીને એ પાંદડા નીચે સંતાતી બતાવતો, તો કોઈ હરણ બેબાકળી ચંચળતાથી માથું પાછળ ફેરવી ફાળ ભરતું દેખાતું. એમ ચાંદીના થાળને ઈશ્વર ચિરંજીવી બનાવી દેતો. આ તારી બનાવેલી પાંદાની છે તો સુંદર, પણ એને કોણ ખરીદશે? નારાણે એકવાર ઈશ્વરને પૂછ્યું હતું. હેં, કોઈ નહીં ખરીદે? નકશીથી વિખૂટી પડેલી ઈશ્વરની આંખોનો અણગમો તે દહાડે નારાણે જોઈ લીધો. ઈશ્વરના હંમેશ મક્કમતાથી બીડાયેલા રહેતા હોઠ તે દહાડે દયામણી રીતે ઢીલા થઈ ગયા. એ જોઈ નારાણનું કાળજું કપાઈ ગયું. એણે તો કળા પાછળ દોડતા એવા ઘણાએ કાપ પોતાના કાળજા પર મૂક્યા હતા અને મૂંગે મોઢે સહન કર્યા હતા. રાત્રિની ઘડીઓ ઉડવા લાગી અને લાલટેનની જ્યોત ઝાંખી થવા લાગી. ભીંત પર લંબાયેલા ઓળાઓ અસ્પષ્ટ બન્યા, ત્યારે નારાણની પાંપણો વિચારોના થાકથી ઢળી પડી. એ અસ્વસ્થ ઊંઘમાં સરી પડ્યો. નારાણ સવારના જાગ્યો તેવો જ એક વિચારે એને ઘેરી લીધો. એવું શું બન્યું હશે કે જેથી ઈશ્વરને ઘર છોડવાની જરૂર પડી? બેચેન નારાણ નદીએ નાહવા ગયો. ત્યાં પણ એ પોતાની જાતને પૂછતો હતો, મેં એવું કંઈ કર્યું નથી જેથી ઈશ્વર મારાથી નારાજ થાય. ઈશ્વર ત્યારે કેમ જતો રહ્યો હશે? વિચારોની એવી સતામણીથી પીડાતો નારાણ દુકાને પહોંચ્યો. દુકાનવાળી જુડી એ બેસવાની તૈયારી કરતો હતો ત્યાં ગોવિંદે એને બોલાવ્યો. ગોવિંદને સોનાના છેલ્લી ઢબના દાગીના, હીરા, મોતી અને ચાંદીની કારીગરીવાળી વસ્તુઓની મોટી દુકાન હતી. મોટા અરીસા, સફાઈદાર, શોકેસ, દિવસનાએ ઝળહળતી બત્તીઓ અને અનેક નોકરોથી ભરપૂર દુકાનના મોટા ખંડની પછવાડેના એક નાનકડા ઓરડામાં નારાણ પહોંચ્યો. ત્યાં એણે ગોવિંદ અને આત્મારામ માસ્તરને ગંભીર બની બેઠેલા જોયા. પણ કંઈક તો બન્યું જ હશે ને? અકારણ કોઈ ઘર ન છોડે. આત્મારામ બોલતા સંભળાયા. બાજુની ખુરશી પર બેસવા જતા નારાણ તરફ ગોવિંદે સૂચક નજર ફેંકી. નારાણ એ બંને તરફ મૂઢની જેમ જોઈ રહ્યો. વાંકો વળેલો, રંગે શામળો, ઉંમર પ્રમાણે અકાળે વૃદ્ધ દેખાતો, કમરમાંથી વાંકો વળેલો, ઝીણી, મેલી ઊંડી ઉતરી ગયેલી આંખોવાળો, ચહેરા પર ઉપસી આવેલા દેખાતા હાડકાં નીચે અંદર પેસી ગયેલા ગાલ પર અનેક રેખાઓ મઢાઈ ગઈ હતી, એવો ચહેરો એણે વારાફરતી ગોવિંદ અને આત્મારામ તરફ ફેરવ્યો. મને કશી જ ગમ પડતી નથી. રાત્રે અને આજે સવારે મેં ઘણું વિચાર્યું, પણ ઈશ્વરના જતા રહેવાનું એક બહાનુએ મને શોધ્યું ના મળ્યું. નારાણેની શ્વાસ મૂકતા કહ્યું. હંમેશ કરતો એવી રીતે મેં એને 2 દિવસ પર કામ કરતા જોયો હતો. એક થાળ પર એ નવો ઘાટ ઉપસાવી રહ્યો તો, કમળ જેવું કંઈક, પણ કમળ નહીં. એની પાંદડીઓને વધારે પડતી ઉપસાવવા બાબત મેં એને ટકોર કરી હતી કે એ પદ્ધતિસર નકશી નહોતી. એ ઉપસાવી રહ્યો હતો એ સાચો ઘાટ નહોતો, અને સાચા કારીગરે પદ્ધતિ વિનાના કામ કરવાની કુટેવમાં પડવું ન જોઈએ. મારી સામે એક શબ્દ પણ બોલ્યા વગર એણે એ કામ પડતું મેલ્યું. ખરેખર, ઈશ્વરને ઠપકો દેવાનો કોઈ પ્રસંગ અત્યાર સુધી ઊભો થયાનું મને યાદ નથી. એ કામ છોડવા બદલ એણે તમારી સાથે કંઈ ચર્ચા નહોતી કરી? માસ્તરે પૂછ્યું. ના, ઈશ્વર ક્યારેય મારી સાથે ચર્ચા કરતો નહીં. એ તો હું કહું તેમ જ કરતો. ન ગમતું હોય તોય કરતો, ખરું? આત્મારામના આ પ્રશ્ને નારાણ પર આગ ફેંકી હોય એમ ચમકીને એ ઊભો થઈ ગયો. એની આંખોનો રોષ આત્મારામની આંખોમાં ઠલવાયો. અપમાન થયાની અને દુભાઈ ગયાની છાપ એના મરડાઈ ગયેલા મોઢા પર તરી આવી. કશુંક બોલવા એના હોઠ ખુલ્યા પણ કંપીને ફરી બીડાઈ ગયા. એ બરડા પર વધાર ટટ્ટાર થયો અને એ બંને તરફ અણગમાની નજર નાખતો એ ત્વરાથી ઓરડો છોડી ગયો. આત્મારામ કશુંક બોલવા જતા હતા તેને ગોવિંદે રોક્યા. એને રહેવા દો, બિચારાની સાન ઠેકાણે નથી. પણ ગોવિંદે વધારામાં ઉમેર્યું, કંઈક જરૂર બન્યું હશે જેની મહત્તાનું નારાણને ભાન નથી. પણ હવે, માસ્તરે પૂછ્યું, એની શોધખમ શરૂ કરશું? એનો ફોટોગ્રાફ છે? હા, ગોવિંદે કહ્યું, ગ્રુપમાં છે. તો ગોવિંદ સાંભળ, આત્મારામે કહ્યું, હું ચોક્કસ માનું છું કે ઈશ્વર જ્ઞાનપીપાસાનો માર્યો ભાગ્યો છે. એ ક્યાંક ચાંદીની કારીગરીના જાણીતા સ્થળે ગયો હોવો જોઈએ. રાજસ્થાનમાં કે ઉત્તર તરફ લોકપ્રિય છાપાઓમાં ઈશ્વરના ફોટા સાથે એને શોધી આપવાના ઇનામની આપણે જાહેરાત કરીએ. અને બીજું, ઉત્તરના લગભગ બધા જ મોટા ઝવેરીઓ સાથે તારે ઓળખાણ છે.
એ બધા પર આપણે ઈશ્વર વિશે પત્ર લખીએ, ખરું ને? આ કામ તમારે ઉપાડી લેવાનું છે, માસ્તર, ગોવિંદે કહ્યું. ગમે તે ખર્ચ આવે, પણ ઈશ્વર મળવો જોઈએ. થોડી વારે એ બંને રસ્તા પર બહાર આવ્યા અને જોયું તો નારાયણની દુકાન બંધ હતી. આમ કેમ? ગોવિંદે સાશ્ચર્ય કહ્યું. આટલો જલ્દી એ ઘેર જાય નહીં. બંને મૂઢ બની નારાયણની દુકાન તરફ તાકતા ઊભા. બંનેના મનમાં ગડમથલ ચાલી રહી હતી. બીજે દહાડે પણ નારાયણની દુકાન બંધ રહી ત્યારે ગોવિંદની ચિંતા વધી પડી. તે રાતના ચિંતાની બેચેની ભરી એણે ટુકડે ટુકડે ઊંઘ લીધી. છેક ચોથે દહાડે સવારના એણે નારાયણને સુનમૂન થઈ, માથે હાથ દઈ પોતાની દુકાનને ઓટલે બેઠેલો જોયો. શિયાળાના તડકાથી દાઝેલી એની ચામડી વધારે શ્યામ બની હતી. થાક અને ચિંતાની વધારાની કરચલીઓ. મોઢા પર બેસવાથી નારાયણ નિર્ભેળ દયામણો દેખાતો હતો. ગોવિંદ ઉતાવળે એની સામે જઈ ઊભો. ક્યાં ગયો હતો આટલા દિવસ? આગળ પાછળનો વિચાર કર્યા વગર, કોઈને ખબર આપ્યા વિના તું ઓચિંતાનો ગમે ત્યાં ચાલ્યો જાય તો તારો દીકરો તારા જેવો નીવડે એમાં શી નવાઈ? બધે જ ફરી વળ્યો. નારાયણ શ્રમ કરીને બોલતો સંભળાયો, પણ ઈશ્વર ક્યાંય નથી. બધે ક્યાં? આજુબાજુને ગામડે, સગાનવહાલા અને ઓળખીતાને ઘેર. પણ ઈશ્વર ત્યાં નથી. ઈશ્વર ક્યાંય નથી વાળું કથન ગોવિંદને ઘા થઈને વાગ્યું. ઈશ્વર ખરેખર ક્યાંય નહીં હોય એવું મનમાં વિચારતો એ પોતાની મોટા અરીસા અને ઝળહળતી બત્તીઓવાળી દુકાનમાં પેઠો અને ઈશ્વરને ગમે ત્યાંથી શોધી કાઢવાની મનમાં ગાંઠવાળી. જુદા જુદા સામયિકોમાં ઈશ્વર મેળવી આપવાની જાહેરાત થઈ ગઈ. ઝવેરીની લગભગ બધી ખ્યાતનામ પેઢીઓ પર પત્રો લખાઈ ગયા. મહિના 2 વીતી ગયા. ઈશ્વર હજી શોધ્યો મળતો નથી. નારાયણ ઈશ્વરની ઇંતેજારીમાં યંત્રવત જીવ્યે જતો હતો. નારાયણ કામ કરતો થઈ ગયો તોય કામમાં એનું મન ચોટ્યું નહીં. એ ઓચિંતાનો કામ કરતો અટકી પડતો અને સામેની હવેલીની છત પર દેખાતા આકાશ તરફ તાકતો બેસતો તો ક્યારેક સુનમૂન થઈ ઓટલે આવે માથે હાથ દઈ રસ્તાની ધૂળમાં કલાકો સુધી જોઈ રહેતો. એક અમાસના નારાયણ બજારમાંથી પસાર થતો હતો. અનાજની એક દુકાનની મેડી પર એને કેટલાક જણનો હસી હસીને વાતો કરવાનો અવાજ સંભળાયો. એને કાનિક ખ્યાલ આવતા એ ઓચિંતાનો ઊભો રહી ગયો. એની આંખો બદલાતી દેખાઈ. એણે ધીરે રહીને મેડીની બારી તરફ મોઢું ફેરવ્યું અને થોડી વાર જોયા કર્યું. પછી ઉતાવળે પાછો ફરતા એ મેડીનો દાદરો ચડી ગયો. મેડીમાં કેટલાક જુવાનિયાઓ પાના રમતા હતા. કોઈ ચા પીતું હતું, કોઈ સિગારેટ ફૂંકતું હતું, કોઈ આડું પડ્યું કોઈકની મજાક કરતું હતું. નારાયણ દાદર ચડી ઉંબરે આવી ઊભો. ઝીણા દુબળા હાથ 2 બારણા પર ટેકવી એની ભૂરી નજર એક એક વ્યક્તિ પર ફરવા લાગી. ઉંબરા પર ટેકવેલી પાની પર એનો જમણો પગ ધ્રુજી રહ્યો. નારાયણના ચહેરા પર કોઈ લાગણીની અતિશયતાની બિહામણી છાપ બધાએ જોઈ અને બધાની ક્રિયા અટકી પડી. વાતો બંધ થઈ. હાસ્ય શમી ગયા અને ચૂપકી તોડાઈ રહી. નારાયણની નજર પર્યટન કરી પાછી ફરી ત્યારે એણે ઓચિંતાનું પૂછ્યું. ઈશ્વર છે? એ પ્રશ્ન એક એક વ્યક્તિ પર અથડાઈ. એક વાર તો ભોંઠો પડતો દેખાયો, પણ કોઈએ ચાનો પ્યાલો જમીન પર મૂકતા જવાબ આપ્યો. ના બાપ, ઈશ્વર અહીં નથી. નારાયણની નજરે એક એક વ્યક્તિ પર ફરી બીજો આંટો માર્યો. પછી હાથ હેઠા ઢાળી, પગ પાછા લઈ પીઠ ફેરવતા, જાણે પોતાને જ પૂછતો હોય એમ ધીમું બબડ્યો, તો ક્યાં છે? અને હળવેકથી દાદર ઉતરી ગયો. ક્યાંક પણ ટોળું જમા થયેલું નારાયણ જોતો કે તરત જ એના ચહેરાના ભાવ બદલાતા. એની આંખોમાં વિચિત્ર રોશની પ્રગટતી. એના બરડાના વળાંકમાંએ ફેર પડી જતો. ટોળાની એક એક વ્યક્તિને એ ધારી ધારી જોયા કરતો, અને કોઈકને પૂછ્યા વગર એ રહેતો નહીં. ઈશ્વર છે? હવે તો સારાય ગામને ખબર પડી ગઈ હતી કે નારાયણે ઈશ્વરને ખોયો હતો અને એની શોધમાં એ ગાંડો બનવાની તૈયારીમાં હતો. ગોવિંદ અને આત્મારામ નારાયણના આવા વર્તનથી ક્ષોભ અનુભવવા લાગ્યા. એકવાર હાઈસ્કૂલમાં કોઈકનું ભાષણ ગોઠવાયું હતું. વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સારી સંખ્યામાં હાજર હતા. વિશાળ ખંડમાં ઊભા રહેવાની જગા ન મળે એવી ઠઠ જામી હતી. નારાયણ ઓચિંતાનો ત્યાં જઈ ચડ્યો. એણે 1.5 કલાક સુધી, તંગ બની, એક એક વ્યક્તિને ધારી ધારીને જોઈ. એની આંખ ફરકવા લાગી, હોઠ ધ્રુજી રહ્યા, હાથની આંગળીઓ અસ્વસ્થ અને કડંગી રીતે સાથળ પરના ધોતિયાને ખેંચવા લાગી. કાર્યક્રમ સમાપ્ત થયો. લોકો વિખરાયા. ઉપરનો વિશાળ ખંડ ખાલી પડ્યો. સાંજના અંધારા ઉતર્યા તોય નારાયણ ખંડના મોટા દરવાજા આગળ ઊભો રહ્યો. પટાવાળો આખાએ ખંડમાં કચરો વાળતો દરવાજા આગળ પહોંચ્યો ત્યારે એની નજર પટાવાળો આખાએ ખંડમાં કચરો વાળતો દરવાજા આગળ પહોંચ્યો ત્યારે એની નજર નારાયણ પર પડી.
વાંકો વળેલો પટાવાળો તરત જ ટટ્ટાર થઈ ગયો. નારાણના ચહેરાનો રંગ અને આંખોની ચમક જોઈ એ ડઘાઈ ગયો અને તાકતો રહી ગયો. નારાણે ધ્રુજતો હાથ ઊંચો કર્યો અને કંપતી આંગળીઓ વિશાળ ખંડ તરફ બતાવતા એણે પૂછ્યું, આમાં ક્યાંને તને ઈશ્વર દેખાયો? જાણે જીવનમરણના કોઈ પ્રશ્નનો જવાબ મળવાનો હોય એવી ઉત્સુક અને ઉગ્ર આતુરતાથી નારાણ પટાવાળા તરફ જોઈ રહ્યો. ના, પટાવાળાએ દેખીતી, બેબાકળી અસ્વસ્થતાથી જવાબ વળ્યો, મેં ક્યારેય ઈશ્વરને જોયો નથી. એણે નારાણ તરફ જોતા હાથમાંના ઝાડુને હેઠે પડવા દીધું. મને ઈશ્વર ન દેખાયો, કહેતો નારાણ લથડ્યો અને ઊભો હતો ત્યાં બેસી ગયો. એણે ધ્રુજતા હાથ લલાટે મૂક્યા. એની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. રુદનને રોકવાના પ્રયત્નરૂપ એક ગળગળો અવાજ પટાવાળાએ નારાણના ગળામાંથી નીકળતો સાંભળ્યો. એ નારાણ તરફ નીચું નમ્યો. ત્યારે અંધારા ઉતરી પડ્યા હતા. શહેરના ઊંચા મકાનો પાછળ વિલીન થતી સંધ્યાની લાલી, વીજળીની બત્તીઓની ચોકીપહેરા વચ્ચેથી છટકી આવી હાઈસ્કૂલની અગાશીમાં લટાર મારી હતી. પટાવાળો નારાણનો હાથ પકડી, બે દાદર ઉતારી એને રસ્તા પર મૂકી ગયો. તે રાતના નારાણ ખાટલે પડ્યો અને ખાટલા આગળના લાલટેનને ઓલવવા નીચું નમ્યો કે તરત જ એના જીવનની હૂંફાળી, સુંવાળી, દર્દભરી યાદનું લશ્કર એના પર તૂટી પડ્યું. સુખ અને દુઃખ, હર્ષ અને ખેદ, તૃપ્તિ અને અસંતોષ વચ્ચે કલાકાર નારાણની લાગણીઓએ અનેક પર્યટનો કર્યા હતા. એણે પોતાના જીવનની હરેક જાગ્રત પળ લાગણીના કોઈને કોઈ અનુભવમાં વિતાવી હતી. એ યાદનો ઢગલો આ નાનકડા ઓરડામાં સમાઈ ન શકે એવડો મોટો હતો. એણે સ્વસ્થ થવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. સ્મૃતિઓની સતામણી નીચે એ રીબાતો પડી રહ્યો. એ સવારે ગોવિંદ પોતાની મોટી દુકાનમાં સુનવાળા ગાદિત્કીએ ચોપડો તપાસીક રહ્યો હતો ત્યારે નારાણ ઉતાવળે પગથિયાં ચડતો, ઉશ્કેરાયેલો દેખાતો એની તરફ આવતો દેખાયો. તે ના જોયું. નારાણે પોતાના હાથમાંના એક સચિત્ર અઠવાડિયાના ખુલ્લા કરેલ પાના તરફ ગોવિંદનું લક્ષ્ય દોર્યું. શું? ગોવિંદે ચશ્મા ઉતારી નારાણ તરફ જોયું. આ તારી દુકાનનું જ છાપું છે. નારાણ ઉશ્કેરાટમાં બોલી ઉઠ્યો. આ જો, આ ચાંદીના દાબડાનો ફોટો, એના ઢાંકણા પરનો મધ્યમાનો ઘાટ, તે જોયો. કમળનું ફૂલ. 7 નાગને એકબીજામાં ગૂંથી એમની ફેણમાંથી કમળના ફૂલની પાંદડીઓ બનાવી છે. જોયું? જરા નિરખીને જો. ગોવિંદે ચશ્મા ચડાવ્યા અને પેલા પાના તરફ જોયું. બીજા પાના પર દાબડાના ઢાંકણા પરના કમળનો ક્લોઝઅપ ફોટો પણ આપ્યો હતો. હા, તે એનું શું? ગોવિંદે પૂછ્યું. હું કહું છું. નારાણ ઉતાવળે બોલી ઉઠ્યો. આ નકશી ઈશ્વરની છે. આ જ કમળનો ઘાટ ઉપસાવવા માટે મેં એને ટકોર કરી હતી, અને મારા કહેવાથી એણે એ કામ પડતું મેલ્યું હતું. અને પછી તરત જ એ જતો રહ્યો, નહીં? ગોવિંદે સચોટ રીતે પૂછ્યું. હા. નારાણ ઓચિંતાનો ઢીલો પડી ગયો. ત્યાર પછી 2-3 દિવસે એ ગુમ થયો. પણ ફન ગોવિંદ, આ ફોટા નીચે શું લખ્યું છે? કોણ જાણે? ગોવિંદે કહ્યું. થોબ, આત્મારામને બોલાવીએ. એ ઇંગ્રેજીનો અર્થ કરી સંભળાવશે. આત્મારામને નિશાળેથી આવતા 1.5 કલાક લાગ્યો. ત્યાં સુધી નારાણે પોતાની અને ગોવિંદની દુકાન વચ્ચે આંટા માર્યા કર્યા. યુરોપના કોઈ એક દેશના મહામંત્રી આપણા દેશની મુલાકાતે આવ્યા ત્યારે આપણી સરકારે આ દાબડો એમને ભેટ આપ્યો. આત્મારામે છાપું વાંચતા અર્થ કરી સંભળાવ્યો. બસ, આટલું જ. નારાણ અધીરતાથી બોલી ઉઠ્યો. અને આત્મારામે એક કડવી નજર નારાણ તરફ નાખતા આગળ વાંચ્યું. માનમલ જ્ઞાનીચંદની પેઢીએ આ દાબડો બનાવ્યો છે. માનમલ જ્ઞાનીચંદ? એ કોણ? નારાણે ગોવિંદ તરફ જોતા પૂછ્યું. માનમલ જ્ઞાનીચંદની પેઢી દિલ્હીમાં છે. આપણે એને પત્ર લખ્યો છે ને માસ્તર? ગોવિંદે આત્મારામને પૂછ્યું. આત્મારામે પોટલામાંથી એક ફાઇલ કાઢી, એના પાના ઉથલાવ્યા. હા, એણે કહ્યું. આ રહ્યો એ પત્ર. બધા સાથે એને પણ આપણે લખ્યું હતું. પણ એના તરફથી કંઈ જવાબ હજી મળ્યો નથી. પણ આ કારીગરી ઈશ્વરની જ છે. નારાણ ઊભો થઈ જતા માસ્તર સામે આંખો તાણીને જોરથી બોલ્યો. ઈશ્વર ત્યાં જ છે, દિલ્હીમાં છે. ઈશ્વર ત્યાં જ છે, ત્યાં જ હોવો જોઈએ, સમજ્યા? ઈશ્વર, ઈશ્વર. ગોવિંદે એનો હાથ પકડી ગાદી પર બેસાડ્યો. ધીરો પડ, નારાણ, ધીરો પડ. મારે દિલ્હી જવું છે, આજે જ, હમણાં જ. અરે, એમ કંઈ જવાય. આપણે જરૂર વ્યવસ્થા કરશું. વિચારીને પગલાં ભરાય, મારા ભાઈ. ગોવિંદ. નારાણનું મોઢું અપાર દુઃખ ભોગવ્યાની વ્યથાથી મરડાઈ ગયું હતું. આ ખબર પડ્યા પછી હું એક પળ અહીં કેમ વિતાવી શકું, કહેજો?
તમને શું ખબર મારા મનમાં કેવું થતું હશે? આટલો સમય ઈશ્વર વિના મેં કેવી રીતે વિતાવ્યો હશે એની પીડા હું જ જાણું. તમને એની શી ખબર, ગોવિંદભાઈ? નારાયણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ધોળે દિવસે બળતી એ દુકાનની બત્તીઓ આડે ધુમ્મસ ફરી વળતું નારાયણે જોયું. એણે રડ્યા કર્યું. બીજે દિવસે નારાયણની દુકાન બંધ રહી. આવો માસ્તર, ગોવિંદે આત્મારામને ગાદીએ બેસાડ્યા. તમને અમસ્તો ધક્કો પડ્યો? કેમ? મેં ધાર્યું જ હતું કે એ મૂર્ખ થોભશે નહીં. નારાયણ જતો રહ્યો. દિલ્હી ઉપડ્યો હશે. હવે? આત્મારામે પૂછ્યું. વિચારું છું કે શું કરું. કોઈકને નારાયણ પાછળ મોકલું, પણ એને શોધવો કયા? મારું માનો તો એ ગાંડા પાછળ જવાનો કોઈ અર્થ નથી. 2 અઠવાડિયા રાહ જુઓ ગોવિંદભાઈ. આત્મારામે ઉકેલ કાઢ્યો. 2 અઠવાડિયા વીતી ગયા ત્યારે ગોવિંદની અસ્વસ્થતા વધવા લાગી. સમીસાંજની એની દુકાનની ઘરાકીમાં એનું મન ચોટ્યું નહીં. ખૂણામાં વાગતા રેડિયોએ એને કંટાળો આપ્યો. ઓટલા પર ખુલ્લી હવામાં આવી ઊભા રહેતા મંદિરના શિખર પાછળ આથમતી સંધ્યાના લાલપીળા રંગો સંકોચાતા એણે જોયા. એની સાથે એનું મન સંકોચાયું. એક ઠંડી બેચેન સુસ્તી એના અંગો પર ફરી વળી. એણે આત્મારામને બોલાવ્યા. 2 અઠવાડિયા થોભી જવાનો ઉકેલ આપવા માટે આત્મારામને પશ્ચાતાપ થયો. પણ હવે બંને જણ ગાદિત્કિયા પર ચૂપ થઈને બેઠા. કોઈને કશું સૂઝ્યું નહીં, અને ફરી દિવસો વીતવા લાગ્યા. 1 અઠવાડિયું, બીજું અને ત્રીજું પણ વીત્યું. 5 અઠવાડિયા, અને નારાયણ પાછો ના ફર્યો. અડધી રાતે ઊંઘ ગુમાવી બેઠેલો ગોવિંદ પોતાના ઘરની મેડીમાં ઝૂલા પર અસ્વસ્થ હીંચતા મનમાં બોલ્યો. એણે ઉઠીને પંખો ચાલુ કર્યો. બહાર અંધારી, મેઘલી રાત જામી પડી હતી. વાતાવરણ ચૂપ, ગમગીન અને ઉષ્ણતાભર્યું હતું. મેડીમાંના ઘડિયાળ અને પંખો એકધારું કંટાળાભર્યું બોલી રહ્યા હતા. ગોવિંદ માયનો માને ગુંગળાયા કરતો હતો. ગોવિંદ, ઓ ગોવિંદ! ગોવિંદના કાને ભણકારા વાગ્યા. એને યાદ આવી એ શિયાળાની મધરત. થીજવે એવી ઠંડી ડેલીની વીજળીની બત્તી નીચે એણે નારણ બોલતો યાદ આવ્યો. હું તો સાવ નિરાધાર બની ગયો, ગોવિંદભાઈ. ગોવિંદને પસીનો પસીનો થઈ ગયો. એ ઉઠીને પલંગ પર બેઠો. ગોવિંદભાઈ, ઓ ગોવિંદભાઈ! ફરી એ જ ભણકારા, એ જ શિયાળાની રાત અને એ જ ત્રાસજનક પ્રશ્ન, ઈશ્વર છે? ગોવિંદ અકળામણ અનુભવતો બારી આગળ ઊભો અને ધોતિયાના છેડાથી પોતાને હવા નાખવા લાગ્યો. ગોવિંદ! આ વખતે એને વહેમ ગયો. એણે નમીને બારી નીચે જોયું તો ખરેખર નારાયણ ડેલી આગળ રસ્તા પર ઊભો હતો. કહેતા ગોવિંદ દોડતો દાદર ઉતરવા લાગ્યો. ઉતાવળે ડેલી ખોલી નારાયણને ભેટી પડ્યો. નારાયણ! નારાયણભાઈ, તું આવી ગયો? નારાયણે ડોકું ધૂણાવી હા કહી. તો આવો સુનમૂન કેમ છો? કંઈક હસ તો ખરો ભલા માણસ. નારાયણ હસીને ઓટલે બેઠો. ગોવિંદે એને પડખે બેસતાં કહ્યું, હવે મને વિગતવાર બધી હકીકત કહે. શું કહું? નારાયણની શ્વાસ મૂકતાં બોલ્યો. ઈશ્વર મળ્યો પણ ન મળ્યા જેવો. એમ કેમ? એ કશું બોલતો નથી, કંઈ માગતો નથી, હસતો નથી. મારી પાછળ પાછળ ચાલ્યો આવે છે. હું કહું એટલું કરે છે. બાકી ઠાલું તે જોઈ રહે છે. હોય, એ તો દિવસ જતાં ઠેકાણે પડી જશે. પણ તે કેમ કરીને શોધ્યો એને? હું દિલ્હી તો પહોંચ્યો. નારાયણે વાત શરૂ કરી. પણ ત્યાં હમ ઓળખું કોને? ક્યાં ઉતરવું, ક્યાં ખાવું અને ક્યાં શોધ કરવી એની મને ખબર નહીં. મેં તો ભમવા માંડ્યું. ભૂખે અને તરસે મરતો હું રજલારડી થાકીને લોથ થઈ જતો. એમ મેં 2 રાત અને 2 દિવસ વિતાવ્યા. ત્રીજે દહાડે માનમલ જ્ઞાનીચંદની દુકાન મેં શોધી કાઢી. પણ કારીગરો કામ કરતા હોય એ કારખાનામાં મને કોઈ પેસવા ન દે અને મોટી દુકાનમાં મારો કોઈ ભાવ ન પૂછે. 5મા દહાડે એક કારીગરે મને પૂછ્યું, ચાચા, તમે રોજ અહીં કેમ આવો છો અને શું શોધો છો? મેં એની પાસે બધી વાત કરી. ઈશ્વર બડા અચ્છા લડકા થા, એણે કહ્યું. પણ એ તો 1.5 મહિના પહેલા અહીંથી જતો રહ્યો છે, લખનૌ ગયો છે. અરર, મારાથી બોલાઈ જવાયું. હું લખનૌ પહોંચ્યો અને એવી જ રીતે રજલારડી મેં એને 2 અઠવાડિયે શોધી કાઢ્યો. એ દિવસે સાંજના બધા કારીગરો કારખાના બહાર નીકળ્યા, એની સાથે એ પણ બહાર નીકળ્યો. હું રસ્તા પર દરવાજા સામે જ ઊભો હતો. મેં એને જોયો અને મારા ગાત્ર ગળવા લાગ્યા. એણે પણ મને જોયો. મેં એને આંચકો ખાઈ ઓચિંતાનો ઊભો રહી જતાં જોયો. એનો ચહેરો પડી ગયો અને એની આંખોના અંગારા ઓલવાઈ જતાં મેં જોયા. એણે એકીટસે મારા સામું જોયા કર્યું. ઈશ્વર! મેં એને ખભે હાથ મૂક્યો. બેટા,
મને લાગ્યું કે મારાથી વધારે હવે નહીં બોલાય એટલે મેં ટૂંકું વાળ્યું. ચાલ, હવે ચાલ મારી સાથે. એ ચૂપચાપ મારી પાછળ આવ્યો. એને મળ્યાને છઠ્ઠે દિવસે અમે લખનૌ છોડ્યું. પણ એ શું કામ ભાગી ગયો? કેમ કરી એ દિલ્હી પહોંચ્યો? કેવી રીતે નોકરી મેળવી? એ વાત તો તે મારી પાસે ન કરી. ગોવિંદે પૂછ્યું. એના ચહેરા પરની ભાવહીન ગમગીની અને એના વર્તનની ઠંડી બેચેનીને સતત મારી સામે જોઈ રહેતા એને કશું વધારે પૂછવાની મારી હિંમત ચાલતી નથી. અને હવે એ બધી વાત જાણીને ફાયદો શો? નાહકનો જીવ બાળવોને ઈશ્વર જોઈતો હતો તે મળી ગયો. અને થોડું ખચકાતા એણે નિરાશ થઈ ઉમેર્યું. પણ કેવો ઓલવાતો દીવો જાણે. હું અભાગીયો દીવો જાણે. હું અભાગીયો છું, ગોવિંદભાઈ. મારા નસીબ જ એવા ફૂટેલા છે. આષાઢના મેઘભર્યા આબમાં ગતિ થંભી ગઈ હતી. એની અકળામણ અને બેચેની વૃદ્ધિ પામતા હતા ત્યારે નારણની દર્દભરી વાણીનાની શ્વાસ પણ ગતિહીન બની એની આસપાસ તોળાઈ રહ્યા. બીજી સવારે ગોવિંદ નિશ્ચય કરીને નારાયણને ઘેર ઈશ્વરને મળવા ગયો. ગોવિંદે જોયું તો એ નાનકડા ઓરડામાં પૂર્વ તરફની બારીમાંથી તડકો ઘરમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. ઈશ્વર ખાટલા પર ટટ્ટાર બેઠો હતો. એના હાથ એના ખોળામાં શિથિલ થઈ પડ્યા હતા. એક લાંબો કરેલો પગ સતત હાલ્યા કરતો હતો. ચહેરો સુઘડ પણ દુબળો હતો. ખુલી ગયેલા હોઠ કુમળા પણ ફિક્કા હતા અને વચ્ચેથી મેલા દાંત દેખાતા હતા. ગોવિંદ તરફ ફરી ગયેલી એની નજરમાં કોઈ અર્થ, કોઈ સૂચન કે કોઈ ભાવ નહોતો. ઓલવાતો દીવો એક વારની પ્રાણવાન જ્યોતની યાદ આપતો પડ્યો હતો. તું આવી ગયો ઈશ્વર? ગોવિંદના પ્રશ્નમાં ઉમળકાભર્યો આવકાર હતો. ઈશ્વરે માથું ધૂણાવી હા કહી. એક ક્ષણ એની નજર ગોવિંદ પર ફરી ગઈ. નજર બીજી ક્ષણે ગુમાઈ જઈ અર્થહીન બની ગઈ. ઈશ્વર, ગોવિંદે કહ્યું ત્યારે પરાણે ઈશ્વરે એની તરફ જોયું. એ દૃષ્ટિમાં ગોવિંદને સાંભળવાની ઉત્સુકતા નહોતી, કુતૂહલ નહોતું. અણગમો અને અવિશ્વાસ હોય એવો ગોવિંદને વહેમ આવ્યો. ચહેરા પર એક સ્નાયુ ફરક્યો નહીં. કોઈ ભાવનો ઉદ્ભવ થયો નહીં. કોઈ નિર્જીવ સફેદ આરસનું પૂતળું માથું ફેરવે અને બિહામણું લાગે એમ ઈશ્વરે ગોવિંદ તરફ માથું ફેરવ્યું. તું કેમ ભાગી ગયો? એવો ગોવિંદે પૂછવા ધારેલો પ્રશ્ન એના મનમાં રહી ગયો. ઠીક તો છો ને? એમ કડંગી રીતે ઉતાવળમાં ગોવિંદે પૂછી નાખ્યું. ઈશ્વરે ડોકું ધૂણાવી હા કહી અને દુબળો હાથ હળવે રહીને માથાના બાલ પર ફેરવ્યો. પછી એ નીચે જોઈ ગયો. ઈશ્વરની હાજરી ગોવિંદથી સહેવાય એમ નહોતી. ઠીક કહેતા ગુંગળામણ અનુભવતો એ ભાગ્યો. ઘર બહાર આવી એણે દોતિયાના છેડાથી કપાળ પરનો પસીનો લૂછ્યો. દિવસ જતાં નારાયણ ઈશ્વરને દુકાને લાવ્યો અને એને કામ કરતો કરી મૂક્યો. પણ કામ પરની એની આગળની બુદ્ધિજન્ય એકાગ્રતા ક્યાંય નહોતી. કામ પરથી હટી જઈ એની નજર ક્યારેક ખુલ્લા આકાશમાં ચોંટતી ત્યારે કલાકો સુધી ટાંકણું અને હથોડી એના હાથમાં રહી જતા. કાથીની મેલી ગાદી પર ભીંતને અડેલી એ બેસી રહેતો. પર્યટન કરતાં કાળા વાદળાની સોનેરી કોર પર એની નજર વળાંક લેતી, ઊંચે ચડતી, નીચે ઉતરતી ભમ્યા કરતી. એની નજર પાછળ એના પ્રાણ દોડી જતા. નારાયણ ગાદી પર બેઠેલા એના નિસ્તેજ હાડમાસના દેહને સખેદ જોયા કરતો. કપાળ પર બે આંગળીઓ મારી, માથું ધૂણાવી, નસીબને પડકારતો નારાયણ બેસી રહેતો. આવા નિસ્તેજ અને પ્રાણહીન તોય જીવંત ઈશ્વરના દેહની બાજુમાં સતત હાજર રહેવાનું અપાર દુઃખ નારાયણ ભોગવતો હતો. ધીમે ધીમે ગોવિંદ, આત્મારામ અને બીજા સૌનો ઈશ્વર નારાયણના જીવનમાંથી રસ જતો રહ્યો. નાનકડું શહેર પોતાની પ્રવૃત્તિમાં મચ્યું રહેતું. હાસ્ય, રુદન, વિયોગ, મિલાપ, છટકેલા મિજાજ, ઉદ્યમ અને પસીનો એ કડંગી રોજંદારીની કતાર હંમેશની જેમ ફર્યા કરતી ત્યારે ઈશ્વરે ધીમે ધીમે કામ છોડ્યું. એ દુકાનના ખૂણામાં ગાંસડી બની પડી રહેતો, પણ નારાયણ પોતાનું અને ઈશ્વરનું અસ્તિત્વ ટકાવવા અણગમતી મજૂરી કરી રાખતો. અષાઢ ગરજી ગયો અને શ્રાવણ ભાદરવો વરસી ગયા. ધરતી નવોઢા બની અને નીલ વસ્ત્ર પરિધાન કર્યા. લોકોએ ઉત્સવો માણ્યા ત્યારે ઈશ્વર એના ઘેર ખાટલામાં સુસ્ત પડ્યો હતો અને છત તરફ એકધારું જોઈ રહ્યો હતો. નારાયણે એને કાંજી પાઈ. ઈશ્વરે હાથથી પોતાના હોઠ લૂછ્યા અને આંખો બીડી. બેટા ઈશ્વર, નારાયણ કાકલુદી ભર્યું બોલ્યો. ઈશ્વરે એના બાપ સામે જોયું. તને શું થયું છે ભાઈ? બોલતો નથી? તે શું ધાર્યું છે મનમાં? નારાયણ બોલતા આક્રંદ કરી ગયો. ઘણા મહિને ઈશ્વરની આંખની રોશનીમાં અર્થ પ્રગટ્યો. ખાટલામાં પોતાની પડખે બેઠેલા બાપના ખોળામાં ઈશ્વરે પોતાનો ધ્રુજતો હાથ મૂક્યો. નારાયણની આંખોમાં ઉભરાતા પ્રેમને જોઈ રહેલી ઈશ્વરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. ઈશ્વર, ઈશ્વર, તું રડે છે?
નારાયણ એને ભેટી પડ્યો અને રડવા લાગ્યો. તે રાતના નારાયણ ઈશ્વરને ખાટલે બેસી જ રહ્યો. પવન વાવો શરૂ થયો હતો મંદિરના શિખર પરથી, અને પાછળની સાંકડી શેરીમાંથી ક્યારેક એનો ઘૂઘવાટ સંભળાતો. ઈશ્વર બેચેન હતો. એ બાપના ખોળામાં માથું નાખી પડી રહ્યો હતો. વારે ઘડીએ એને હાંફ ઉપડતી ત્યારે એ બેઠો થઈ જતો. કદી બાપના ખોળામાં માથું ઢાળી પાસા ફેરવ્યા કરતો. થોડી ચાપી, ઈશ્વર, હમણાં જ બનાવી છે. જો જરા ઠીક લાગશે, નારાયણે મમતાથી કહ્યું, અને ચૂપચાપ ઈશ્વર ચાનો પ્યાલો પી ગયો. આ છોકરામાંથી મારે શો વાંક કાઢવો? નારાયણ મનમાં વિચારતો હતો. એના કોઈ એક અવગુણ તરફ કોઈએ આંગળી તો ચીંધી નહોતી. આ છોકરામાં ક્યાં શું ખોટ હતી? તો આ વ્યથા, આ ઠંડી અવગણના શા માટે? નારાયણે ઈશ્વરના માથે હાથ ફેરવ્યા કર્યો અને વિચારોમાં ડૂબી ગયો. ઈશ્વર હજી તરફડતો હતો અને આ છોકરાની ખ્યાતિ, એની કારીગરી દેશપરદેશ પહોંચી હતી. પેલું કમલનું ફૂલ, ચાંદીનો ડાબલો. નારાયણ ઈશ્વરને પડખેથી ઉઠ્યો. ગોખલામાંથી પેલું સચિત્ર અઠવાડિક એણે ઉપાડ્યું. ડાબડાવાળું પાનું ખોલી એણે ઈશ્વર આગળ ધર્યું અને લાલટેન ઉપાડી એના પર પ્રકાશ પાડ્યો. તે ઈશ્વર, તે આ બનાવ્યો ખરું? ઈશ્વરે ચિત્ર તરફ જોયું ને ઓચિંતાનો આંચકો લાગ્યો હોય તેમ ખાટલા પર એ બેઠો થઈ ગયો. એણે ફાટી આંખે નારાયણ સામે જોયા કર્યું. એના હોઠ ભયંકર રીતે કંપી ગયા અને ખાડા પડી ગયેલા ગાલના સ્નાયુઓ ફરકવા લાગ્યા. એણે બંને ધ્રુજતા હાથ ઉપાડ્યા, થોડી વાર અધ્ધર પકડી રાખ્યા, પછી માથે પછાડ્યા અને આંખા આડે હથેલીઓ ધરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એનો આખો દેહ હચમચી ઉઠ્યો. અરે પણ ઈશ્વર! ત્યાં પૂર્વની બારીમાંથી પવનનું એક જોરદાર ઝાપટું ધસી આવ્યું. મંદિરના શિખર અને ઘુમ્મટ પરથી લીમડાના સૂકા પાન, ધૂળ અને કચરો ઓરડામાં ઘસી આવ્યા. લાલટેનની જ્યોત ભડકો કરી ગઈ. નારાયણ મૂંઝાયો. ચારે તરફ માતરીશ્વા ગર્જના કરતો સંભળાયો. નળિયા ઉડ્યાનો અવાજ આવ્યો. કૂતરાં રડવા લાગ્યા. રસ્તાની વીજળીની બત્તીઓ ઓચિંતાની ઉરવાઈ ગઈ. આભના તારલાઓ સંકોચાતાં દૂર ભાગતા દેખાયા. એમની આડે ધૂળનો વટોળિયો ફરી વળ્યો. ઈશ્વરનું રુદન અને વંટોળિયાના અચાનક હુમલાની અસર નીચે નારાયણ અકળાઈ મૂંઝાઈ ગયો. લાલટેનની જ્યોત છેલ્લો ભપકો કરી ઉલવાઈ ગઈ. અરર કરતો નારાયણ ઉઠ્યો. એનું અંગેઅંગ ધ્રુજી રહ્યું હતું. એણે બને એટલી ઉતાવળથી બારી બંધ કરી. અંધારું સંપૂર્ણ બન્યું. એ જમીન પર બેસી ગયો. લાલટેન અને કાંડીની પેટી શોધવા એ અંધારામાં ફાંફા મારવા લાગ્યો. લાલટેન પેટાવી એ ઈશ્વરની બાજુમાં બેસવા જતો હતો ત્યાં એના મોંમાંથી એક દર્દભરી ચીસ નીકળી ગઈ. હાય રે! ઈશ્વરનો એક હાથ ખાટલા નીચે લટકી પડ્યો હતો. બીજો હાથ માથા પાછળ પડી ગયેલો દેખાતો હતો. મોઢું અને આંખો ખુલ્લા રહી ગયા હતા. ઈશ્વર હવે નહોતો. નારાયણે ખાટલાની ઈસ પકડી પોતાના ધ્રુજતા અંગોને સ્થિર કર્યા. એક ઘડી પહેલા વંટોળિયાએ પણ જેનું રુદન સાંભળ્યું હતું એવા ઈશ્વરના મૃતદેહ તરફ એ જોઈ રહ્યો. જમીન અને ખાટલાનો આશરો લેવ છતાં એના અંગોની ધ્રુજારી વધવા લાગી. એણે ખાટલાના પાયા પર માથું અફાળ્યું. નારાયણના અસ્તિત્વનું અણુએ અણુ રડી રહ્યું હતું, પણ એ રુદન બહાર ન આવ્યું. મધરાત વીતી ગઈ હતી. હજુ ઝંઝાવાતી પવન વાતો હતો. સૃષ્ટિ સજીવ, નિર્દય અને કૃતનિશ્ચયી બની હતી. પણ નારાયણના આ ઓરડામાં એક વખતની સજીવ કળાનો મૃતદેહ જાણે આરસની ચિરંજીવ પ્રતિમા બની ગયો હતો. વારે ઘડીએ ખાટલા પર માથું અફાળતો નારાયણ વિયોગના દર્દ સિવાયની બીજી બધી સાંગ ગુમાવી બેઠો હતો. બીજા દિવસની સાંજ સુધી શું શું ક્રિયાઓ બની, ઈશ્વરનો દેહ પંચમહાભૂતમાં કેવી રીતે મળી ગયો, લોકો આવ્યા અને ગયા, લોકો આવ્યા અને ગયા, એમાંનું કશું નારાયણને યાદ ન રહ્યું. પરાજયની શરમ, પશ્ચાત્તાપની ગ્લાનિ અને નિષ્ફળતાનો ડંખ એને કોરી ખાતા હતા. એણે પોતાના મનને મરવા દીધું. છેક સાંજના ઈશ્વરવિહોણા પોતાના ઘરમાં એ બેઠો હતો ત્યારે બહાર કોઈએ પૂછ્યું, નારાયણભાઈ અહીં રહે છે? નારાયણ ઉંબરે આવી ઊભો. ખબર પૂછનાર મામલતદાર ઓફિસનો અવલ કારકુન હતો. નારાયણભાઈ તમે? નારાયણે ડોકું ધૂણાવી હા કહી. ત્યારે અવલ કારકુને બીજો પ્રશ્ન પૂછ્યો, ઈશ્વર અહીં છે? નારાયણ આંચકા સાથે 2 ડગલા આગળ વધી આવ્યો. દિલ્હીથી ઇન્ક્વાયરી આવી છે. કારકુને હકીકત જાહેર કરી. માનમલ જ્ઞાનીચંદની પેઢીમાં કામ કરી ગયેલા કારીગર ઈશ્વર નારાયણની હિન્દ સરકારને જરૂર પડી છે. ઈશ્વરની કારીગરીની ઢબ યુરોપમાં પ્રશંસા પામી છે. સરકાર એની બનાવેલી કારીગરીવાળી વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે. કારકુન થોડું અટક્યો અને બોલ્યો, ઈશ્વર ક્યાં છે? એને
નારાયણના મોઢા પર એ નિષ્ઠુર બેહુદું હાસ્ય ઉપસી આવ્યું અને એની આંખોમાં ખૂન તરી આવ્યું. એ મુઠ્ઠીઓવાળી કારકુન સામે જઈ ઊભો અને અસભ્ય રાડ પાડી બોલી ઉઠ્યો. હવે તમે ઈશ્વરની ખબર પૂછવા નીકળ્યા છો? હું એના જીવન દરમિયાન ઈશ્વર છે એમ સૌ કોઈને પૂછતો ત્યારે તમે ક્યાં હતા? એ મારે પડખે હતો તોય હું મૂર્ખ એને ખોયો ત્યાં સુધી શોધતો રહ્યો, પણ હવે તમે મને પૂછો છો કે ઈશ્વર છે? જીવનમાં કોઈ દહાડો નહીં એવું જોરથી નારાયણ હસ્યો. જાઓ, જાઓ, ઈશ્વર હવે નથી. મેં જેને ખોયો એ ઈશ્વર કોઈ દહાડો તમને મળવાનો નથી.